શું તમે જાણો છો ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ ક્યાં આવેલા છે અને તેનું ધાર્મિક રહસ્ય? હિન્દુ ધર્મમાં જ્યોતિર્લિંગનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. જ્યોતિર્લિંગનો શાબ્દિક અર્થ પ્રકાશનું લિંગ છે. ભારતમાં 12 મુખ્ય જ્યોતિર્લિંગ છે જે મહાકાલ શોધ શિવજી સાથે સંબંધિત છે. કહેવાય છે કે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાથી ભક્તોના દરેક પ્રકારના કષ્ટો દૂર થઈ જાય છે. આ જ્યોતિર્લિંગના દર્શન કરવાથી વ્યક્તિના જન્મ પછીના તમામ પાપો નાશ પામે છે. ભારતના તમામ પવિત્ર સ્થળોમાં 12 જ્યોતિર્લિંગનું મહત્વનું સ્થાન છે. અહીં દરેક જ્યોતિર્લિંગમાં એક યા બીજી રીતે ભગવાન શિવ સાથે જોડાયેલી દંતકથા છે. પહેલું, સોમનાથ જ્યોતિર્લિંગ. સોમનાથ મંદિર હિન્દુઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ મંદિર છે જે ગુજરાતમાં આવેલ છે. તે 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે તેને ચંદ્રદેવે જાતે બનાવ્યું હતું. બીજું, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ. શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીના કિનારે શ્રી શૈલ પર્વત પર આવેલું છે. આ જ્યોતિર્લિંગને દક્ષિણનો કૈલાસ કહેવામાં આવે છે. આ જ્યોતિર્લિંગનો મહિમા હિન્દુ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યો છે. આ એક ખૂબ જ જૂનું મંદિર છે જે પથ્થરની ઊંચી દિવાલની મધ્યમાં આવેલું છે. ત્રીજું, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં શિપ્રા નદીના કિનારે આવેલું છે. અહીં કુંભ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. 12 જ્યોતિર્લિંગમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું વિશેષ મહત્વ છે. મહાકાલ વિશે એવું કહેવામાં આવે છે કે પૃથ્વી પર એકમાત્ર માન્ય શિવલિંગ છે. ચોથું, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ એ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. ઓમકારેશ્વર અથવા ઓમકારેશ્વર મંદિર મધ્યપ્રદેશના ખાંડવા જિલ્લામાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં શિવના પરમ ભક્ત કુબેરે તપસ્યા કરી હતી અને શિવલિંગની સ્થાપના કરી હતી. તમામ 12 જ્યોતિર્લિંગમાંથી આ એકમાત્ર જ્યોતિર્લિંગ છે જ્યાં ભગવાન શિવ સૂવા માટે આવે છે. પાંચમું, કેદારનાથ જ્યોતિર્લિંગ. કેદારનાથ મંદિર હિમાલયની ગોદમાં સ્થિત ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. કેદારનાથ મંદિરના દરવાજા એપ્રિલ મહિનામાં ખુલે છે અને નવેમ્બર મહિનામાં મંદિરના દરવાજા બંધ થઈ જાય છે. છઠ્ઠું, ભીમાશંકર જ્યોતિર્લિંગ. ભીમાશંકર 12 મુખ્ય જ્યોતિર્લિંગોમાં છઠ્ઠા સ્થાને આવે છે. આ જ્યોતિર્લિંગને મોટેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જ્યોતિર્લિંગના દર્શન કરવાથી વ્યક્તિના દરેક દુઃખોમાંથી મુક્તિ મળે છે. ભીમા નદી પણ અહીંથી નીકળે છે. સાતમું, કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ. કાશી વિશ્વનાથ મંદિરની શોધ એ ભગવાન શિવના તમામ 12 જ્યોતિર્લિંગોમાંનું એક મહત્વપૂર્ણ મંદિર છે. આ મંદિર
ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાં આવેલું છે. તેને વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાશી વિશ્વનાથ હિન્દુ આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે. 8. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિર હિન્દુઓ માટેનું મુખ્ય તીર્થસ્થાન છે. આ મંદિર સંપૂર્ણપણે ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર મહારાષ્ટ્રના ત્રંબક ગામમાં આવેલું છે. 12 જ્યોતિર્લિંગમાંથી ત્રંબકેશ્વરને 8મું જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. આ મંદિર પવિત્ર ગોદાવરી નદી પાસે છે. 9. વૈદ્યનાથ જ્યોતિર્લિંગ. 12 જ્યોતિર્લિંગમાંથી એક પવિત્ર વૈદ્યનાથ શિવલિંગ ઝારખંડના દેવધરમાં આવેલું છે. લોકો આ જગ્યાને બાબા બૈજનાથ ધામના નામથી પણ ઓળખે છે. એવું કહેવાય છે કે ભોલેનાથ અહીં આવનાર તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. એટલા માટે આ શિવલિંગને કામના લિંગ પણ કહેવામાં આવે છે. 10. નાગેશ્વર જ્યોતિર્લિંગ. નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતના દ્વારકામાં આવેલું છે. શ્રાવણ મહિનામાં આ પ્રાચીન નાગેશ્વર શોધ શિવ મંદિરમાં સ્થાપિત શિવલિંગની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. મંદિરમાં આ અદ્ભુત શિવલિંગના દર્શન કરવા અને પૂજા કરવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે. 11. રામેશ્વર જ્યોતિર્લિંગ. તમિલનાડુના રામનાથપુરમાં સ્થિત રામેશ્વરમ જ્યોતિર્લિંગનું વિશેષ સ્થાન છે. અહીં સ્થાપિત શિવલિંગ 12 દ્વાદશ જ્યોતિર્લિંગોમાંનું એક માનવામાં આવે છે. ઉત્તરમાં કાશીનું મહત્ત્વ દક્ષિણમાં રામેશ્વર જેટલું છે. તે સનાતન ધર્મના 4 ધામોમાંનું એક છે. એવું માનવામાં આવે છે કે અહીં જ્યોતિર્લિંગ પર ગંગાજળ ચડાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. 12. ધૂષણેશ્વર જ્યોતિર્લિંગ. મહારાષ્ટ્રના વેરુળ નામના ગામમાં ધૂષણેશ્વર જ્યોતિર્લિંગ છે. આ જ્યોતિર્લિંગ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું છેલ્લું માનવામાં આવે છે. પુરાણો અનુસાર ધૂષણેશ્વર મહાદેવના દર્શન કરવાથી માણસને જીવનની તમામ ખુશીઓ મળે છે. આ જ્યોતિર્લિંગને ધૂષણેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.